નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, નિશ્ચાયકના આજે આપણે સેકન્ડ પાર્ટમાં અભ્યાસ કરશું, જેમાં જોશું નિશ્ચાયકને લગતા એના ગુણધર્મો એટલે કે એના પ્રમેયો. વિદ્યાર્થીઓ, નિશ્ચાયકના ટોટલ 6 પ્રમેય છે જે આપણે અહીં અભ્યાસ કરશું 1 by 1 એના ઉદાહરણો સહિત. જેમાં પહેલો પ્રમેય આવે છે કે નિશ્ચાયકની બધી જ હારના ઘટકોને અનુરૂપ સ્તંભમાં ઘટકોમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. જે આપણે સમજશું આ રીતે વ્યાખ્યાના આધારે. તો સૌપ્રથમ જોશું નિશ્ચાયક. ધારી લઈએ કે આ રીતનું એક છે A1 B1 C1, A2 B2 C2 અને A3 B3 C3. આ મેં કોઈ પણ નિશ્ચાયક વિદ્યાર્થી મિત્રો ધાર્યો છે. એને વ્યાખ્યાના આધારે સોલ્વ કરશું. તો આ રીતે મેં તમને વ્યાખ્યા શીખવી હતી લાસ્ટ પાર્ટમાં. એમાં A1 સાથે આમ L બનાવવાનું બતાવેલું, B2 C2 B3 C3, B1 સાથે આમ T બનશે, A2 C2 A3 C3 અને લાસ્ટ આમ L બનશે એટલે A2 B2 અને A3 B3. અને આનું સોલ્યુશન્સ કંઈક આવું આવશે: અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ B2 C3 માઇનસ B3 C2. સિમિલરલી A2 C3 માઇનસ C2 A3 અને સિમિલરલી A2 B3 માઇનસ B2 A3. અને વિદ્યાર્થી મિત્રો થોડું ગુણાકાર કરી દઈએ આપણે એટલે મળશે A1 B2 C3 A1 B3 C2 B1 A2 C3 વત્તા B1 C2 A3 અને અંતમાં C1 A2 B3 C1 B2 A3. આ આપણે સમીકરણ 1 તરીકે આને દર્શાવી શકશું, જે આપણું મૂળ જે નિશ્ચાયક લીધો છે આપણે એનું સોલ્યુશન્સ. ત્યારબાદ વિદ્યાર્થીઓ હવે એના પર આપણે ઓપરેટિંગ કરશું કે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખવું તો આ નિશ્ચાયક બદલાઈ જશે અને એનું સોલ્યુશન પણ આ જ આવશે, જે આપણે વિદ્યાર્થીઓ જોશું. ચલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ આપણે આગળ વધશું હવે આપણા પ્રમેયને લગતું કે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે. એટલે લખવાનું આપણે કે એને જો RI ટેન્સ ટુ CI, RI મીન્સ બધી જ હાર, CI મીન્સ બધા સ્તંભ, જ્યાં I બરાબર સમજવાનું 1 2 3. ઇન શોર્ટ તમે આવું પણ લખી શકો: R1 ચેન્જ C1, R2 ચેન્જ C2 અને R3 ચેન્જ C3. એટલે હારને સ્તંભમાં ફેરવું છું. એટલે નવો નિશ્ચાયક જેને આપણે ડેલ ડેશ કહીશું. એટલે આ જે તમારી હાર દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એને સ્તંભ લખી દેવાનો. એટલે આ રીતે લખાશે A1 B1 C1. સિમિલરલી બીજી હાર બીજો સ્તંભ, સિમિલરલી ત્રીજી હાર ત્રીજો સ્તંભ, અને એનું સોલ્યુશન પણ આ જ આવશે. યસ, જે આ રીતે આપણે એને વ્યાખ્યાના આધારે વિદ્યાર્થી મિત્રો જોશું. એટલે ડેલ ડેશ તમને મળશે A1 ઓછા A2 અને વત્તા A3. પહેલી કોલમમાં આવશે B2 B3 C2 C3. સેકન્ડમાં T બનશે એટલે B1 B3 C1 C3 અને લાસ્ટમાં L બનશે, જે B1 B2 જોડે C1 C2 મળશે. હવે આને તમે જેવું એક્સપાન્ડ કરશો વ્યાખ્યાના આધારે અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ એટલે B2 C3 માઇનસ B3 C2. સિમિલરલી અહીંયા B1 C3 માઇનસ B3 C1 અને લાસ્ટમાં રહેશે A3 B1 C2 માઇનસ B2 C1. બસ આનું એક્સપાન્શન થોડું અચાનક કરી દઈએ એટલે A1 B2 C3 A1 B3 C2 સેમ એઝ A2 B1 C3 વત્તા A2 B3 C1 અને લાસ્ટ A3 B1 C2 ઓછા A3 B2
A3B2C1। આ આખી ગણતરી તમે જોઈ શકો છો જે સમીકરણ નંબર 1માં હતી વિદ્યાર્થીઓ એ જ છે A1B2C3 A1B2C3 આખી સિરીઝ સેમ છે માટે લખી દેવાનું કે ડેલ બરાબર ડેલ ડેશ એટલે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી જ્યારે પણ બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે। ચલો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય તમારે યાદ રાખવાનો છે અને હવે આપણે જશું એને લગતું એક ઉદાહરણ જે ઉદાહરણ નંબર આવે છે આપણું 6 અને આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે એને સમજશું। છ પ્રમેય છે ટોટલ 6 પ્રમેયના મેઇન સ્ટેટમેન્ટ છે વિદ્યાર્થીઓ એ તમારે યાદ રાખવાના તો તમે ન્યુમેરિકલ્સ કરી શકશો જે આગળના 4.2 સ્વાધ્યાયમાં તમને જોવા મળશે। ઉદાહરણ નંબર 6 પ્રમેય 1 ચકાસો અને ડેલ આપ્યું છે આ રીતનું કંઈક 2 -3 5 6 0 4 અને 1 5 -7 2 -3 5 6 0 4 1 5 -7 તો પહેલાં તો આને વિદ્યાર્થી આપણે વ્યાખ્યાથી સોલ્વ કરી દઈશું જે તમને વ્યાખ્યા આવડતી જ હશે 2 -3 અને 5 સાથે આવું બસ કિંમત ભરી દે 2 સાથે આમ એલ શેપ પડશે તો 0 4 5 -7 0 4 5 7 હવે અહીંયા ટી બનશે વિદ્યાર્થીઓ આમ એટલે 6 4 1 -7 અને અંતમાં આ રીતે એલ બનાવી દઈશું આમ એટલે 6 0 1 5 અને હવે આને સોલ્વ કરી દઈશું એટલે ટોટલ આવશે અગ્રવિકર્ણ 0 5 ચોક 20 વત્તા 3 7 છંગ 42 ઓછા 4 ઓછા અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ સેમ 6 પંચા 30 ઓછા 0 એટલે ટોટલ મળશે તમને ઓછા 40 આ આવશે ઓછા 42 ને 4 46 વત્તા 150 ટોટલ કરી દઈએ તો ઓછા 40 આ આવશે 6 તારી 18 વધી 1 4 તારી 12 ને 1 13 138 પ્લસ 150 એટલે આ ટોટલ આવી જવાના તમારા 12 અને ઓછા 40 એટલે ઓછા 28 આવશે આ આપણું નિશ્ચાયક મળ્યું। હવે આપણે આ પ્રક્રિયા કરવાના છે RI ટેન્ડ્સ ટુ CI એટલે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખીશ એટલે આટલું તમારે લખવાનું રહેશે સેમ જ કે જો બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ એટલે RI ટેન્ડ્સ ટુ CI કરીએ છીએ પહેલી હાર પહેલો સ્તંભ બની જશે માટે તમને નવો ડેલ ડેશ આ રીતનું મળશે। આ જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ હાર છે એ હવે ફર્સ્ટ સ્તંભ બની જશે 2 -3 5 તે જ રીતે આ 6 0 4 અને અહીંયા 1 5 -7 અને હવે આનો ઉકેલ એટલે ડેલ ડેશ આવશે 2 સાથે -6 સાથે સિમ્પલ વ્યાખ્યાનો ઉપયોગ વિદ્યાર્થીઓ અહીંયા હું કરું છું એટલે મળશે તમને 0 5 4 -7 નેક્સ્ટ મળશે -3 5 -3 5 અને 5 -7 અને અંતમાં -3 0 5 4 હવે આન્સર એટલે ડેલ ડેશ આવશે 2 સાથે 0 5 ચોક 20 સિમિલરલી અહીંયા આવશે 7 તારી 21 ને 5 પંચા 25 અને અંતમાં 1 સાથે ઓછા 12 ઓછા 0 એટલે આ આવી જશે વિદ્યાર્થીઓ તમને 2 સાથે ઓછા 20 આવશે તમારું ઓછા 4 અને ઓછા 12 ઇન શોર્ટ ઓછા 40 6 ચોક 24 ઓછા 12 એટલે આ 12 થઈ જવાના અને 40 માઇનસ કરી દઈએ એટલે ઓછા 28 ટોટલ આવવાનું સમીકરણ નંબર 2 અહીંયા તમે જોઈ શકો છો એક સમીકરણ બે સેમ એ હંમેશા સેમ જ આવે માટે આપણે કહી દેવાનું કે ડેલ બરાબર ડેલ ડેશ ઇટ મીન્સ જૂના નિશ્ચાયકનું મૂલ્ય નવા નિશ્ચાયકના મૂલ્ય જેટલું જ રહી છે જો બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે। ચલો વિદ્યાર્થીઓ હવે જશું આપણે પ્રમેય નંબર 2 પર। આ પ્રમેય નંબર 1 અહીંયા પૂરો થાય છે।
હવે આવે છે સેકન્ડ પ્રમેય. એ પણ એકદમ મજાનો પ્રમેય છે. પ્રમેય 2 કે નિશ્ચાયકની કોઈ બી બે હાર અથવા બે સ્તંભની અદલાબદલી કરવામાં આવે તો મૂળ નિશ્ચાયકનું મૂલ્ય નવા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકથી વિરોધી આવે. એ રીતે આપણે પ્રમેયમાં વિદ્યાર્થીઓ જશું. યસ, તો પ્રમેય આ રીતનો છે કે નિશ્ચાયકના કોઈ પણ બે હાર અથવા સ્તંભો, હાર માટે પણ સાચું છે, સ્તંભ માટે બી સાચું છે, બે સ્તંભોની અદલા બદલી કરવામાં આવે તો નવા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકથી વિરોધી આવે. નવા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકથી વિરોધી સંખ્યા આવે છે. વિરોધી એટલે આ જે નવો ડેશ છે ને એ જૂના કરતાં માઇનસ આવશે એવું એ કહે છે. એકદમ સરસ રીતે સમજશો. અને બી પહેલાં આપણે કોઈ પણ એક નિશ્ચાયક ધારી લઈએ અને એની ગણતરી શીખી જ ગયા છે આગળ. કે ધારો કે આપણી પાસે એક નિશ્ચાયક છે A1 B1 C1 A2 B2 C2 અને A3 B3 C3, જેની ગણતરી આ રીતે મેં તમને આગળ બતાવી જ છે. થોડું અહીંયા ડાયરેક્ટ કરી દઈશ વ્યાખ્યાના આધારે. B2 C3 ઓછા C2 B3, નેક્સ્ટ A2 C3 ઓછા C2 A3 અને લાસ્ટ A2 B3 ઓછા B2 A3. એ વ્યાખ્યાથી આગળ ગણ્યું જ છે એટલે ડાયરેક્ટ લખ્યું છે વિદ્યાર્થીઓ. એટલે ડેલ આવશે તમને A1 B2 C3 A1 C2 B3 ઓછા B1 A2 C3 વત્તા B1 C2 A3 B1 C2 A3. સેમ અહીંયા C1 A2 B3 ઓછા C1 B2 A3 C1 A2 B3 અને C1 B2 A3. આ તમારું રહેશે સમીકરણ નંબર 1. હવે એ શું કહે છે, જો કોઈ પણ બે હાર, એટલે આપણે હાર દ્વારા બી સમજી શકશું વિદ્યાર્થીઓ, સ્તંભ દ્વારા બી સમજી શકશું. મેં તમને હારથી સમજાવું છું. એટલે જો ડેલમાં કોઈ પણ બે હારની અદલા બદલી કરતા, એટલે આપણે કોઈ બી બે હાર બદલીએ છીએ. સમજો કે મેં R1 ચેન્જ કરું છું R2થી. તમે R1 R3 પણ કરી શકો, R2 R3 બી કરી શકો અને R1 R3 બી કરી શકો, કોઈ પણ કરી શકો. એ જ રીતે વિદ્યાર્થીઓ સ્તંભ પણ કરી શકો. C1 C2 ચેન્જ, C1 C3 ચેન્જ અથવા C2 C3 ચેન્જ. આ બધી વસ્તુમાંથી આપણો નવો નિશ્ચાયક મળશે ડેલ ડેશ. પહેલી હારને બીજી હારની જગ્યાએ લઈ જવું અને બીજીને પહેલીની જગ્યાએ લઈ જાઓ તો આ આવશે A2 B2 C2 A1 B1 C1 અને આ સેમ A3 B3 C3. હવે આને વ્યાખ્યાથી સોલ્વ કરો. એ જૂના કરતાં માઇનસ કિંમતના આવશે. એટલે મારી પાસે જે વ્યાખ્યા છે મેં જ ફોલોઅપ કરીને બતાવું છું આ રીતે. ને આનું મૂલ્ય ભરી દઈશ. પહેલું આવશે B1 C1 B3 C3, સેકન્ડ આવશે A1 C1 A3 C3 અને લાસ્ટ આવશે C2 જોડે A1 B1 A3 C3 A3 B3 સોરી એકવાર ચેક કરી લઈશું C2 વાળું A1 B1 A3 B3. હવે આને વ્યાખ્યાના આધારે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરશું આપણે. ડેલ ડેશ A2 જે આનું ગુણાકાર આવશે અગ્ર માઇનસ પ્રતિ B1 C3 માઇનસ B3 C1 સેમ B2 જોડે A1 C3 ઓછા A3 C1 અને લાસ્ટ
C2 જોડે A1 B3 માઇનસ B1 A3 અને હવે આને એક્સપાન્ડ કરશું તો વિદ્યાર્થીઓ ડેલ ડેશ બતાવશે તમને A2 B1 C3 A2 B3 C1 B2 A1 C3 વત્તા B2 A3 C1 અને અંતમાં C2 A1 B3 ઓછા C2 B1 A3. અહીંયા તમે જોઈ શકશો તો A2 B1 C3 તમારી પાસે જે આવેલું છે તેમાં A2 B1 C3 આવ્યું એ માઇનસ છે, બધી જ કિંમત આનાથી ઋણ છે એટલે અહીંથી ખાલી માઇનસ કોમન લઈ લઈશ મેં તો બાકીના ઘટકોને આપણે અહીંયા માઇનસ કરીને A2 B1 C3 વત્તા A2 B3 C1 વત્તા B2 A1 C3 ઓછા B2 A3 C1 ઓછા C2 A1 B3 વત્તા C2 B1 A3 આવું રહેશે. આ જ ઘટક બધા સેમ જ છે જે આમાં છે આપણી પાસે ને હવે એને આપણે કહી દઈશું ડેલ ડેશ બરાબર -1 ઓફ ડેલ. એટલા માટે આ વ્યાખ્યા લખવામાં આવેલી છે કે અનુરૂપ નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્યથી વિરોધી સંખ્યા છે. વિરોધી એટલે આનો આન્સર જો 10 આવેલો હોય તો ઓલાનો આવશે -10. આ જ પ્રમેય સેમ વિદ્યાર્થીઓ તમે સ્તંભને બે અદલા બદલી કરશો તો બી મળી શકે. હવે આપણે એને લગતો એક નાનકડો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ 7 જેમાં બી આ સેમ જ છે અને આ જ રીતે એનો અભ્યાસ કરશું સરળતાથી. ઉદાહરણ 7 કે પ્રમેય 2 ચકાસો જે આપવામાં આવ્યું છે ડેલ કંઈક આ રીતે. આ એ જ ડેલ છે જે આગળ ઉદાહરણ 6માં આપણે કરી ગયા -28 વાળું એટલે 2 ઓછા 3 5 6 0 4 અને 1 5 ઓછા 7. આનું સોલ્યુશન આગળ કર્યું છે તે જ છે -28. તેમ છતાં હું જરા વ્યાખ્યાથી સોલ્વ કરી દઈશ આ રીતે. અહીં એલ શેપ બનશે 0 5 ચોક 20 પછી ટી શેપ 7 છંગ 42 ઓછા 4 અને અહીંયા આવશે 30 ઓછા 0 એટલે ઓછા 40 આ આવશે ઓછા 46 અને 150 એટલે ટોટલ આવશે તમને ઓછા 40 6 તારી 18 વધી 1 4 તારી 12 ને 138 વત્તા 150 એટલે આવશે તમારા ટોટલ કેટલા? એમાંથી આ માઇનસ થઈ જશે એટલે માઇનસ માઇનસ પ્લસ ટોટલ આવશે તમારા ઓછા 28. આ રીતના તમારા ડેટા રહેશે. 150માંથી 40 કાઢે એટલે 110 ઓછા 138 એટલે 128 આવશે માઇનસ. હવે પ્રમેય નંબર 2 ચકાસવાનો છે. કોઈ બી બે હારની અદલા બદલી. મેં આને બદલું છું. તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે હાર બદલી શકો એઝ પર યોર ચોઇસ. ડેલમાં R1 ચેન્જ R2 કરતાં C1 પણ લઈ શકશો તો બી ચાલશે. એટલે ડેલ ડેશ બનશે તમારો નવો નિશ્ચાયક. આ અહીં ઉપર ગઈ રહેશે 604 અને આ 2 -35 આ સેમ રહેશે 15 -7. હવે આને વ્યાખ્યાના આધારે સોલ્વ કરશું. શ્યોર તમારો ઉકેલ આવશે એ આનો વિરોધી એટલે કે ઓછા 28નો વિરોધી. વિદ્યાર્થી મિત્રો 28 આવશે એટલે વ્યાખ્યાના આધારે આપણે એને ઉકેલશું તો 6 ઓછા 0 વત્તા 4 6 સાથે આવશે ઓછા 3 5 5 ઓછા 7 0 સાથે આવશે 2 5 1 ઓછા 7 અને છેલ્લું 2 સાથે -3 1 સાથે 5. આને હવે ઉકેલી દઈશું એટલે ડેલ ડેશ આવશે તમારો વિદ્યાર્થીઓ 6 સાથે 7 તારી 21 અને 5 5 25 આ 0 અહીંયા આવશે તમારું 5 દૂની 10 અને 3 એકુ 3 એટલે ટોટલ આવશે તમારું ડેલ ડેશ ઓછા 4 0 અને અહીંયા 13 એટલે 6 ચોક 24 ને 13 ચોખ્ખું 52 52માંથી 24 કાઢી નાખીએ એટલે 28 બચશે.
યસ 28. આનો વિરોધી આવ્યો જો, એટલે એને કહી શકાય કે ડેલ ડેશ તમારો માઇનસ ડેલ છે, કારણ કે ડેલ બરાબર શું છે? -28 હોવાથી. એટલા માટે નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા ધારણ કરે છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રમેય નંબર 3. આ જ રીતે પહેલા પ્રમેયમાં શીખ્યા આપણે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. બીજું શીખ્યા આપણે કોઈ બી બે હારની અદલા બદલી કાં તો કોઈ બી બે સ્તંભની અદલા બદલી તો નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકથી વિદ્યાર્થી મિત્રો વિરોધી આવે છે. હવે આવે છે નિશ્ચાયક પ્રમેય નંબર 3, જેમાં કહી દીધું છે કે કોઈ બી બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો જો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે છે. બહુ સરળ છે આ અને ઇઝી છે. પ્રમેય 3 કે જો નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો જો સમાન હોય, યસ, અનુરૂપ સ્તંભના અનુરૂપ ઘટકો જો સમાન હશે તો તેનું મૂલ્ય હંમેશા શું રહેશે? 0 થશે. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે પ્રમેય 3 તરીકે. સરળતાથી સમજાઈ જઈશ. આ તમારું ડેલ સમજી લેવું, એના અનુરૂપ બે ઘટકો હાર નામે સેમ લઈ લેમ છું, A1 B1 C1, A1 B1 C1. તમે સ્તંભ પણ લઈ શકશો. અહીંયા પછી તમે કોઈ બી ઘટક લખો, સમજો કે A2 B2 C2. શ્યોર આનો ઉત્તર 0 આવશે, જેને આપણે સોલ્વ કરી દઈશું A1 સાથે માઇનસ B1 સાથે અને C1 સાથે. A1 સાથે આમ L બનશે B1 C1 B2 C2. તે જ પ્રમાણે B1 સાથે બનશે A1 C1 A2 C2 અને અંતમાં A1 B1 A2 B2. તમે આને જેવું સોલ્વ કરશો શ્યોર તમને ઉત્તર 0 જ મળશે, B1 C2 માઇનસ B2 C1. સિમિલરલી A1 C2 માઇનસ A2 C1 અને અંતમાં A1 B2 માઇનસ B1 A2. આને ઉકેલી દેવું તો તમને ડેલ મળી જશે વિદ્યાર્થીઓ A1 B1 C2, A1 B2 C1, B1 A1 B1 A1 C2 અને વત્તા B1 A2 C1 B1 A2 C1. સિમિલરલી C1 A1 B2 ઓછા C1 B1 A2. આ તમે જોઈ શકશો તો બધા ઘટકો કટ થઈ જશે. A1 B1 C2, A1 B1 C2 આવ્યું, આ બધા કેન્સલ જ થવાના છે. ઇન શોર્ટ નિશ્ચાયકનું મૂલ્ય આવી જશે વિદ્યાર્થી મિત્રો 0. હવે આપણે એને લગતું એક ઉદાહરણ છે એ જોશું, જે છે ઉદાહરણ નંબર 8 કે મૂલ્ય શોધો અને ચકાસો પ્રમેય નંબર 3. ઉદાહરણ 8માં પ્રમેય 3 ચકાસો. જો ડેલ આપ્યું છે 3 2 3 2 2 3 3 2 3. વિદ્યાર્થી મિત્રો આમાં તમે એક સિમ્પલ નજરથી જોઈ શકો તમારા આ બે ઘટકો સેમ છે. કયા? 3 2 3 3 2 3. અને જ્યારે બી બે હાર અથવા બે સ્તંભના ઘટકો અનુરૂપ સમાન હોય નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે. વ્યાખ્યાથી બતાવીશ. 3 સાથે -2 સાથે અને આ રીતે વિદ્યાર્થીઓ 3 સાથે તમે ઘટક લખી શકો, જેમાં 3 સાથે આવશે 2 3 2 3, સેકન્ડ 2 3 3 3 ml
2 3 3 3 અને અંતમાં આવશે 2 2 3 2. હવે આને સોલ્વ કરી દઈશું. 6 ઓછા 6, 6 ઓછા 9, 3 દૂની 6 અને 3 તારી 9. અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ 4 ઓછા 6 એટલે ટોટલ મળશે તમને 0 ઓછા 3 અને ઓછા 2 એટલે આ આવશે 0 વત્તા 6 ઓછા 6. ઇન શોર્ટ 0 જ આવશે. ને પ્રમેય 3 ચકાસવું તો ઇઝી છે. યસ. તથા આ પણ આપણે લખશું કે પ્રમેય 3 પરથી અહીંયા જોઈ શકો તમે R1 બરાબર R3, પહેલી હાર ત્રીજી હાર સમાન. માટે પણ તમે કહી શકો કે ડેલનું મૂલ્ય શું થશે વિદ્યાર્થી મિત્રો? 0 થશે. અને અહીંયા તમારી શૂન્યની ગણતરી બહુ જ ઇઝીલી સરળતાથી અહીંયા વિદ્યાર્થીઓ આવી ગઈ. નેક્સ્ટ આવે છે પ્રમેય નંબર 4, જે પણ સરસ મજાનો પ્રશ્ન છે કે નિશ્ચયક ને લગતું પ્રમેય નંબર 4 એવું કહે છે કે નિશ્ચયકની કોઈ બી હાર અથવા સ્તંભ ને જો અચળ કે વડે ગુણવામાં આવે તો નવા નિશ્ચયકનું મૂલ્ય કે ગણું થશે. યસ. પ્રમેય 4 કે જો નિશ્ચયકમાં કોઈ પણ એક હાર અથવા સ્તંભમાં અચળ કે વડે, કે નોન ઝીરો, કે શૂન્યતર અચળ, યસ અહીં લખવામાં આવશે શૂન્યતર અચળ, કે નોન ઇક્વલ ટુ 0 એટલે 0 નથી તેવો કે નોન ઇક્વલ ટુ 0 ગુણવામાં આવે તો નવા નિશ્ચયકનું મૂલ્ય કે ઘણું થાય છે. કે ઘણું તમારું નીકળશે. તમે એને મલ્ટિપલ ઓફ કે પણ કરી શકો. યસ. તો અહીંયા આપણે ધારશું કે ડેલ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 આ તમને ખ્યાલ છે. અને એનું સોલ્યુશન પણ ખ્યાલ જ છે. A1 સાથે B2 C3 માઇનસ B3 C2, તે જ પ્રમાણે B1 સાથે A2 C3 માઇનસ A3 C2 અને અંતમાં C1 સાથે A2 B3 માઇનસ A3 B2. આને જરા ગુણી કાઢીએ તો તમને ડેલ મળી જશે A1 B2 C3 A1 B3 C2 B1 A2 C3 વત્તા B1 A3 C2 અને C1 A2 B3 C1 A3 B2. આને સમીકરણ 1 કહી દઈશ. હવે શું કહે છે? કોઈ પણ એક હાર, એટલે આપણે પહેલી હાર લેશું. કોઈ પણ સ્તંભ પણ લઈ શકાય. એટલે આપણે પ્રક્રિયા કરશું કે હવે ડેલમાં પહેલી હારને ગુણતા કેટલા વડે? તો કે વડે. એટલે આ રીતે લખશું, પહેલી હારને કેટલા વડે ગુણ્યું? કે વડે. તો એને ખાલી કે વડે ગુણશું એટલે તમારો ડેલ ડેશ આવશે કે વખત A1, કે વખત B1, કે વખત C1 અને આ બધું સેમ જ A2 B2 C2 અને A3 B3 C3. આનું એક્સપાન્શન પણ મૂળ નિશ્ચયકનું એ ઘણું જ વિદ્યાર્થીઓ નીકળશે, જે તમને જોવા મળશે મૂળ નિશ્ચયકના કે ગણામાંથી. એટલે આને જરા વ્યાખ્યાના આધારે સોલ્વ કરી દઈએ આપણે. તો કે A1 કે B1 અને કે C1, જેમાં આવશે B2 C2 B3 C3. સેમ આ B2 C2 B3 C3 આવી છે. હવે ટી શેપ A2 C2 A3 C3 અને અંતમાં A2 B2 A3 B3. બસ આને ઉકેલી દેવાનું છે. એટલે જે ઉકેલ આવશે તમારો ડેલ ડેશ કે A1 B2 C3 માઇનસ B3 C2. તે જ પ્રમાણે આગળ નેક્સ્ટ આવશે માઇનસ કે B1 A2 C3 માઇનસ
A3C2 અને અંતમાં આવશે KC1 A2B3 B2 A3. વિદ્યાર્થી મિત્રો આમાંથી ખાલી K કોમન લઈ લો, બાકી રહી જશે આપણો ઉકેલ A1 B2 C3 A1 B3 C2 B1 A2 C3 B1 A3 C2 અને લાસ્ટ C1 A2 B3 C1 B2 A3. આ રીતે આ ઘટક એ આ જ છે ડેલ, એટલે ડેલ ડેશ કે ગણું વિદ્યાર્થીઓ ડેલ મળશે. એટલા માટે આ પ્રમેય એવું કહે છે કે કોઈ બી હાર અથવા સ્તંભને જો કે વડે ગુણવામાં આવે તો એનું અનુરૂપ ઘટકનું મૂલ્ય એ કે ગણું નવા મૂલ્ય જેટલું થાય છે. અને હવે વિદ્યાર્થીઓ આને લગતું આપણે ઉદાહરણ જોઈએ જે તમારી પાસે છે અવેલેબલ. ઉદાહરણ નંબર યસ જે 9મું છે. યસ આપણે લાસ્ટ 8મું જોયું હતું, હવે આવે છે 9મું કે કિંમત શોધો 102 18 36 1 3 4 17 3 ને 6 અને આનું મૂલ્ય આપણને વિદ્યાર્થીઓ મેળવવા કહે છે. બહુ સરળ છે. આ જે મોટા નંબરો છે એને તમે ડિઝોલ્વ કરી નાખો નાના નંબરોમાં ને આ બધું સેમ જ રવા દઈશું. 17 3 6 આ જે છે 102 એ થશે 6 ગુણ્યા 17. સેકન્ડ આવશે 6 તારી 18 ને અહીંયા આવશે 6 છંગ 36. આમાંથી વિદ્યાર્થીઓ તમે 6 કોમન કાઢી શકો, એટલે આમાંથી તમે સીધા 6 કોમન કાઢશો અને બાકી રહેશે એ આઉટસાઇડ. એટલે અહીં રહેશે 17 3 6 અને આ બી તો સેમ જ છે 17 3 ને 6 બે હારના ઘટક સમાન એટલે અનુરૂપ મૂલ્ય 0 આવવાનું. બાકી આ 1 3 અને 4 સેમ. કોમન ક્યાંથી લીધું? પહેલી હારમાંથી. એટલે લખવાનું કે પહેલી હારને કોમન કેટલું આવ્યું 6 1/6 R1 ને અહીંયા તમે 0 આન્સર લખશો 6 ગુણ્યા 0, કારણ કે પહેલી હાર અને ત્રીજી હાર વિદ્યાર્થી મિત્રો સેમ છે. પ્રમેય નંબર આગળ શીખી ગયા આપણે, પ્રમેય નંબર 3. એટલે આનું મૂલ્ય વિદ્યાર્થીઓ આવે છે કેટલું 0, જે આ પ્રશ્ન પર અહીંયા વિદ્યાર્થીઓ આ પૂર્ણ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રમેય નંબર 1 2 3 અને 4 એકવાર પાછા રિવાઇઝ કરી દેમ. પહેલાં પ્રમેયમાં જોયું હતું બધી જ હારને બધા સ્તંભમાં ફેરવવામાં આવે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. બીજામાં જોયું આપણે કે અનુરૂપ હારને અદલા બદલી કરી કાં તો સ્તંભને અદલા બદલી કરે તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી આવે. ત્રીજામાં જોયું કોઈ બી બે હાર સમાન અથવા બે સ્તંભના સમાન ઘટકો હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે છે, અહીંયા ઉપયોગ કર્યો આપણે. અને ચોથો પ્રમેય જે આ જોયો આપણે કે કોઈ બી નિશ્ચાયકને કે વડે ગુણેલો હોય હાર અથવા સ્તંભને તો નવા નિશ્ચાયકનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કે ગણું આવે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાર્ટ હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ પ્રમેય નંબર 5 અને 6 એ આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.